નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ટેસ્ટ ભરી છે. સૌપ્રથમ પહેલા એની વાત કરીએ. ટેસ્ટ ભરી છે, બધાએ બહુ ખૂબ સરસ તૈયારી સાથે તમે ટેસ્ટ ભરી છે. એની સાથે અમુક પેપરોની અંદર જનરલી સૂચના આપું છું, અમુક પેપરોની અંદર જે સવિસ્તાર પ્રશ્ન છે એની અંદર તમારે આ રીતે એક પ્રસ્તાવના બાંધવાની હોય છે. એ પ્રસ્તાવના તમે બાંધેલી નથી, જે વિદ્યાર્થીએ નથી બાંધેલી એના માટેની વાત કરું છું. એ આ સવિસ્તાર પ્રશ્નની અંદર અને 2-3 વાક્યના પ્રશ્નમાં આ પ્રસ્તાવના બાંધજો. એટલે તમારા ગુણ જે છે એમાં મેં એ ભૂલને અડધો ગુણ કાપ્યો છે, એટલે જેથી કરીને તમારી ભૂલ તમને યાદ આવે. એક વખત જવા દો તો વારંવાર ભૂલ કરવાની આદત પડી જાય આપણને. પણ આ રીતના પ્રસ્તાવના બાંધજો. આ એક પેપરની વાત છે. પછી અમુક સૂચનાઓ છે ન સમજાય. એક મોટે ભાગે સમાનાર્થી શબ્દની અંદર ભૂલ કરી છે, તો એ સમાનાર્થી શબ્દની અંદર ખાસ ધ્યાન રાખજો કે 3 રો માં લખેલા છે, બરોબર? એમાં ઘણાએ આમ જોડ્યા છે, આમ જોડ્યા છે, આમ જોડ્યા હોય. આ પદ્ધતિ તદ્દન ખોટી છે. કારણ કે દાખલા તરીકે એમાં શબ્દ આપેલો છે ઢગલો, ગજ, ગંજ અને પુંજ. તો એમ સાથે સીધી લીટીમાં લખવાનું છે, બરોબર? પછી આપેલો શબ્દ છે ચરણ, પાય અને પગ. આમ સીધી લીટીમાં ગોતીને લખવાના છે. એ વસ્તુ જરા થોડીક બધા મગજમાં રાખજો. આ વાત આપણે થઈ પેપરની, બરોબર? બાકી બધા તૈયારી પૂરેપૂરી કરતા રહેજો અને મહેનત કરતા રહેજો. હવે વાત આવે છે આપણે એમ ઉગાર્યો ચંદ્રહાસ. હવે એમ ઉગાર્યો ચંદ્રહાસમાં હું ટૂંકમાં જ પ્રારૂપ આપી દઉં છું. થોડી પ્રસ્તાવના અગાઉના લેક્ચરની બાંધીને આપણે આગળ ચાલીએ કે ભાઈ અને વિષયા જે છે, દુષ્ટ બુદ્ધિ જે છે એ આ ચંદ્રહાસને પત્ર મોકલે છે અને એ કોંતલપુરની અંદર આવી અને ઉપવનની અંદર બેઠો હોય છે. ત્યાં સખીઓ સાથે વિષયા જે છે ઉપવનની અંદર પ્રવેશે છે. એ બગીચાની અંદર પ્રવેશી અને એ કોઈ અહીંયા પશુ પક્ષી કે માણસ કોઈ જોતું તો નથી ને એમ વિચારતી જે છે એ આગળ ચાલે છે. આ જે ચંદ્રહાસ સૂતો છે તે તરફ જાય છે. ત્યાં એક બાજુ અશ્વ બાંધેલો છે. એ અશ્વની સાથે મનોમન વાતો કરે છે કે તું તારા સ્વામીને ન જાણ કરતો, અને અશ્વના વખાણ કરે છે કે તારો મુખ મોરડો, એક મુખ મોરડાનું વર્ણન કરે છે, પલાણનું, પેંગડાનું, આ બધું વર્ણન કરે છે, બરોબર? અને અશ્વને જે છે ઉપમા ન આપી શકાય તેવા એ અતિ સુંદર વર્ણન કરે છે. ત્યાર પછી આભૂષણોની વાત છે કે આભૂષણોની અંદર આપણે જોઈ ગયા હતા કે એમણે અણવટ, વિછિયા, ઝાંઝર, નેપુર આ બધા શબ્દ જે છે એ જ્યારે સોનીએ ઘડ્યા ત્યારે તો અતિ રૂડા લાગતા હતા, પણ આજે એ રણકાટ આવે છે, એમનો અવાજ આવે છે, એટલે એ શું થઈ જાય છે, એમના આજે દુશ્મન બની બેઠા છે, બરોબર? અને પછી એના ધીમે ધીમે જે છે એ ચાદર હટાવે છે, અને ચાદર હટાવ્યા પછી એમના જે છે એ આખા રૂપ રંગોનું વર્ણન કરે છે. એમાં આપણે એક બે જે છે રૂપ રંગોનું પણ અગાઉ આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે એમના મોતીઓનો હારની વાત કરેલી હતી. હવે આગળ આપણે જે પંક્તિ નંબર જે છે એ 13 સુધી જે છે અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે 14મી પંક્તિનો અભ્યાસ કરવાનો છે. સાથે રહેજો. ટેક્સ્ટબુકમાં હું પહેલા જે છે એ પંક્તિનું ઉચ્ચારણ કરી, ત્યારબાદ શબ્દાર્થ સમજાવે અને પછી પંક્તિનો ભાવાર્થ સમજાવીશ. હવે કપોત કંઠ કર કુંજરના સરખા, હથેલી અંબુજ વરણ, બાઈ બાજુ બંધ બેરખા, મુદ્રિકા આદે આભરણ. શબ્દ વાંચતા ન સમજાય પણ શબ્દોના અર્થ મળે એટલે ભાવાર્થ છે એ ખૂબ વધી જાય છે. જેટલું વર્ણન કરીએ એટલું ઓછું થઈ જાય છે. હવે કપોત કંઠ શબ્દ આપેલો છે. કપોત, કપોત યાદ રાખજો. અહીંયા હું શબ્દ લખું છું કપોત. કપોત એટલે શું થશે?
કબૂતર, કપોતનો અર્થ શું થશે? કબૂતર. કંઠ, કંઠ એટલે શું થશે? અવાજ, બરોબર. કંઠનો શું થશે? કબૂતર. પછી કંઠ, કંઠ એટલે અવાજ, ગળું, બરોબર. હવે કર, કર શબ્દ આપેલો છે. કર એટલે શું થશે? હાથ. હવે પછી કયો શબ્દ આપેલો છે? કર કુંજરના, કુંજર, કુંજર શબ્દ પણ યાદ રાખજો, સમાનાર્થી શબ્દની અંદર પૂછાઈ જાય. કુંજર એટલે હાથી, બરોબર. કુંજર એટલે શું થશે? હાથી. અને પછી શબ્દ પ્રયોગ કરેલો છે સરખા એટલે સમાન, હથેળી એટલે કે હાથની હથેળી. અંબુજ વર્ણ શબ્દ પ્રયોગ કરેલો છે. કયો શબ્દ છે? અંબુજ વર્ણ. અંબુજ વર્ણ એટલે કે કમળના રંગનું. અંબુજ વર્ણ એટલે કે કમળના રંગનું, બરોબર. પછી શબ્દ પ્રયોગ થયેલો છે બાઈ બાજુબંધ બેરખા. બાઈ, બાઈ એટલે કે જે આપણે કંઈ પણ વસ્ત્ર પહેરેલું હોય એને આ જે છે એ આપણે ઇંગ્લિશમાં શબ્દ જે છે સ્લીવ કહેતા હોય એને, અને અહીંયા જે બાઈ છે, બાઈ બાજુબંધ, બાજુબંધ એટલે કે બાજુમાં. અને બેરખા શબ્દ પ્રયોગ કરેલો છે. કયો? બાઈ એટલે કે બાવડા ઉપર, આપણો બાવડું હોય ને એ ઉપરનો ભાગ એટલે બાઈ, બરોબર. અને પછી બાજુબંધ એટલે કે, અને બાજુબંધ બાવડા ઉપર પહેરવાનું આભૂષણ. બાવડા હોય આપણું આ કાંડું બાવડું જે છે એના ઉપર પહેરવાનું આભૂષણ, બરોબર. પછી કયો શબ્દ પ્રયોગ કરેલો છે? બેરખા શબ્દ પ્રયોગ કરેલો છે. બેરખા એટલે કે બેરખા, બેરખા જે છે ને એ કાંડા ઉપર પહેરવાનું આભૂષણ છે, બરોબર. કાંડા ઉપર પહેરવાનું આભૂષણ. પછી શબ્દ પ્રયોગ થયેલો છે બેરખા મુદ્રિકા આદિ આભરણ. શબ્દ પ્રયોગ થયેલો છે મુદ્રિકા એટલે કે, મુદ્રિકા શબ્દ અહીંયા લખું છું. મુદ્રિકા એટલે વીંટી, આપણે આંગળીમાં જે પહેરીએ છીએ એ વીંટી. અને પછી શબ્દ છે મુદ્રિકા આદે. આદે એટલે કે આદિ, બરોબર. આદે નો અર્થ શું થાય? આદિ. આદે શબ્દ લખી દઉં છું, આદિ. અને આભરણ શબ્દ છે. આભરણ એટલે શું થશે? અલંકાર, આભૂષણ, બરોબર. તો હવે આપણે એની શબ્દશા સમજૂતી રહીએ કે એનો કંઠ, એમનો અવાજ કબૂતર જેવો, કબૂતરના કંઠ જેવો છે. વિષ્યા જે છે ચંદ્રહાસનું વર્ણન કરે છે કે એમનો કંઠ જે છે કબૂતર જેવો છે. એના હાથ જે છે એ હાથ કુંજર સમાન છે, એટલે કે હાથીના જે છે એ શું કહેવાય છે, જેવી રીતે ચાંપડું હોય છે અને એવી રીતે ખડતલ એમના હાથ છે, બરોબર. એમની હથેળી, કમલ શબ્દ પ્રયોગ કરે છે અંબુજ, અને સોરી શબ્દ પ્રયોગ કરેલો છે કે હથેળી. હથેળી એટલે કે હથેળી, અને અંબુજ વર્ણ એટલે કે કમળના રંગ જેવી એમની હથોડી છે. એમનો કંઠ કોની સાથે સરખાવ્યો છે? કબૂતર સાથે. એમના હાથો કોની સાથે સરખાવ્યા છે? હાથી સાથે. એમની હથેળી કોની સાથે સરખાવી છે? તો કે અને કમળના રંગની સાથે એમની હથેળીને સરખાવી છે. અને બાઈ જે છે એ બાજુબંધ બેરખા શબ્દ છે, એટલે કે એમના બાવડા ઉપર પહેરવાના આભૂષણથી શોભે છે. એમના કાંડા ઉપર જે છે એ પહેરવાના આભૂષણોથી શોભે છે. એમના આંગળીઓની અંદર વીંટીઓ જે છે એ પહેરેલી છે. આદે એટલે કે વગેરે આભૂષણો. આદિ શબ્દ છે, આદિ, આદે એટલે આદિ, વગેરે, ઇત્યાદિ, ગમે તે અર્થ લઈ શકાય.
એટલે કે વગેરે આભરણ એટલે કે આભરણ શબ્દ આગળ આવી ગયો છે એટલે ફરી વખત લખતો નથી. વગેરે આભૂષણોથી એ સજ્જ છે, આવું વિષયા વર્ણન કરે છે. બરાબર. કંઠ, એમના હાથ, આ બધી જે છે અલગ અલગ પ્રાણીઓની સાથે સરખામણી કરેલી છે. બરાબર. તો આ પંક્તિનો જે આ ભાવાર્થ છે ન સમજાય તો આને આ સમજૂતીને ફરી વખત પાછી સમજી લેવી. પછીની પંક્તિમાં શું કીધું કે વિશાળ હૃદય ને હાર હેમનો કટી કેસરીના સરખી દેખી રૂપ રંગ તેજ તારુણી જાણે નાખી પ્રેમની ભૂરકી. વિશાળ અને હૃદય, વિશાળ એટલે કે ખૂબ વિશાળ મોટું, હૃદય એટલે કે હૃદય. બરોબર. વિશાળ હૃદય ને હાર હેમનો, હાર એટલે શબ્દ જે છે એ હાર ગળામાં પહેરવાનો. હાર આપણે જે સોનાનો હાર પહેરીએ છીએ. હાર હેમ એટલે સોનું, શબ્દ લખી દઉં છું હેમ એટલે શું થશે? સોનું. બરાબર. હાર હેમનો છે, સોનાનો હાર છે. કટી કેસરીના સ્વામી. કટી એટલે શબ્દ યાદ રાખજો, કટી એટલે કમર, બરોબર, અથવા તો કેડ, બે શબ્દ લઈ શકાય. બરોબર. સમાનાર્થી શબ્દમાં યાદ રાખજો. હવે પછી શું કીધું છે? અને કટી કેસરીના સરખી. બરોબર. કેસરીના એટલે કે શબ્દ પ્રયોગ જે છે એ કેસરી એટલે કે સિંહ શબ્દ જે છે એ પણ યાદ રાખજો. કેસરી શું થાય? સિંહ એટલે કે સરખી, સમાન. બરોબર. પછી શબ્દ પ્રયોગ આપેલો છે દેખી રૂપ રંગ, એમનો રૂપ રંગ જોઈ સરખી એટલે કે જેવી. બરોબર. એટલે કે દેખી રૂપ રંગ તેજ તારુણી એટલે કે વિષ્યા જાણે નાખી પ્રેમની ભૂરકી. તારુણી એટલે કે એ વિષ્યા માટે, ભૂરકી એટલે કે અને શબ્દ પ્રયોગ ઉપર યાદ રાખજો. ભૂરકી એટલે એના પ્રત્યે મોહાઈ જવું. બરોબર. મોહ જાગી જવો અને મોહ લાગી જવો. બરોબર. તો આ બધા શબ્દો છે. હવે એમનો આખો ભાવાર્થ શું થશે? એમનું વિશાળ હૃદય છે, એમના ગળાની અંદર સોનાનો હાર છે, એની કમર જે છે એ સિંહના જે રંગો જેવી જે છે એમની, અને સિંહની જે છે એ સિંહ જેવી લાગે છે એમની કમર. બરોબર. પછી શું કીધું છે? એનો રૂપ રંગ જે છે એ એકદમ તેજ છે. અને આ બધું જોઈ અને વિષ્યાએ અને પ્રેમ રૂપી નજર એના ઉપર કરી. બરોબર. એનામાં એ મોહાઈ જાય છે, મોહિત થઈ જાય છે. કોણ? વિષ્યા. બરોબર. કે ખાસ એનું હૃદય વિશાળ છે, એના ગળાની અંદર સોનાનો હાર છે, અને એની કમર જે છે કેસરી સિંહ જેવી છે, અને એના રૂપ રંગ તેજ જાણે જે છે એ બધું જોઈ અને વિષ્યાએ એના ઉપર પ્રેમ ભરેલી દ્રષ્ટિ કરી. બરોબર. પછીની પંક્તિ આપણે જોઈએ. પંક્તિ નંબર જે છે કેટલામાં આવશે? 16. ધન્ય માત તાત એના દિશે છે, કોણે કીધા છે પુણ્ય, હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા તો એવો હશે તન. ધન્ય માત તાત, ધન્ય છે માત તાત એટલે કે માતા અને પિતા. માત તાત શબ્દ પ્રયોગ કરેલો છે એટલે કે માતા અને પિતા. એ શબ્દ લખતો નથી. એના દિશે છે, એના દિશે છે એટલે કે એને હશે, દેખાય છે. કોણે કીધા હશે પુણ્ય, અને આવા કોણે પુણ્ય કર્યા હશે. હિમે હાડ ગાળ્યા શબ્દ પ્રયોગ જે છે એ ધ્યાન રાખજો. હિમે હાડ ગાળવા. બરોબર. એ શબ્દ ઉપર ખાસ ભાર રાખજો. હિમે હાડ ગાળવા એ શબ્દ જે છે એ ખાસ રૂઢિપ્રયોગની અંદર જે છે એ આવી જાય છે. બરોબર.
હિમે હાડ ગાળવા, ખૂબ તપ કરવું, ખૂબ તપ કરવું, હિમે હાડ ગાળવા, ખૂબ તપ કરવું, ખૂબ સખત મહેનત કરવી, બરોબર કે બળફ હોય અને બળફની અંદર રહી અને હાડ એટલે કે શરીરથી જ જાય ત્યાં સુધી મહેનત કરી લેવી, એટલે કે હિમે હાડ ગાળવા. અને ત્યારે આવા સુખ જે છે એ સુખ ટાળ્યા, હિમે હાડ ગાળ્યા, સુખ ટાળ્યા. અને એને જે કંઈ પણ પોતાને સુખ હશે એ સુખ નહીં મેળવવું હોય અને આવો તપ કર્યો હશે તો એવો હશે તન. તન શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન રાખજો. તન એટલે કે પુત્ર, બરોબર. બધા શબ્દ જે છે આમાં બે જ શબ્દ મહત્વના છે. હવે આની અંદર શું કીધું છે? એના માતા પિતાને ધન્ય છે. આવા કોણે કર્યા હશે પુણ્ય? પ્રશ્ન કરે છે, આવા કોણે કર્યા હશે પુણ્ય જેને હિમાલયમાં હાડ ગાળ્યા હશે? હિમે હાડ ગાળવા એટલે કે હિમાલય જેવા પર્વતની અંદર રહી અને સખત મહેનત કરી હશે, હિમે હાડ ગાળ્યા હશે, પોતાના સુખ હશે, પોતાના સુખનો ત્યાગ કર્યો હશે અને ત્યારે જ એને જ આવો પુત્ર જે છે એ પ્રાપ્ત થાય છે. વિશ્યા મનોમન જે છે એમના માતા પિતાને ધન્ય ગણે છે. એને અને સખત મહેનત કરી હશે, ભગવાન પ્રત્યે સખત તપ કર્યો હશે, એમણે પોતાના સુખનો ત્યાગ કર્યો હશે અને ત્યારે જ જે છે એ શું કરે છે? આવા પુત્રને પ્રાપ્ત કર્યો હશે. પછી આગળની પંક્તિમાં શું કીધું છે? જપ તપ વ્રત દેહ દમન એવી તારુણી કરનાર તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે બરખાર. બરોબર. હવે શબ્દો ઉપર ધ્યાન રાખજો. હવે શું કીધું છે કે જપ તપ વ્રત. જપ તપ એટલે કે આપણે જે જપ જપીએ છીએ તે ભગવાનનું નામ લઈએ છીએ. તપ કરવું એટલે પણ ભગવાનનું જે છે એ કોઈ પણ એક બાધા લઈ અને તપ કરીએ છીએ તે વ્રત કરીએ છીએ આપણે જે છે એ અને સમયાંતરે જે છે વ્રત થતા હોય. બરાબર. આપણે વ્રત આવતા હોય ને, હમણાં શ્રાવણ મહિનો ને ગયો છે ત્યારે વ્રત આવતા હતા, જયા પાર્વતી ને શંકર પાર્વતી ને એ બધા વ્રત. બરાબર. દેહ દમન શબ્દ પ્રયોગ જે છે એ આપેલો છે. દેહ દમન એટલે કે એક પ્રકારની દેહ, દેહ એટલે કે શરીર, દમન એટલે કે શરીર રૂપી દેહ રૂપી તપસ્યા. બરોબર. દેહ દમન શબ્દ જે છે એ બોર્ડ ઉપર હું લખી દઉં છું કે શરીર અને શરીરની તપસ્યા. બરોબર. દેહ દમન, શરીરની તપસ્યા. બરોબર. શારીરિક તપસ્યા શબ્દ પ્રયોજી શકાય. બરોબર. પણ શરીરની તપસ્યા આપણને સમજાઈ જાય. બરોબર. હવે પછી શું કીધું છે? હવે એવી તારુણી ઘરનાર. તારુણી શબ્દ પ્રયોગ કરેલો છે અને તારુણી એટલે કે યુવતી, યુવાન, યુવતી. તારુણી શબ્દ છે. યુવાન, યુવતી. બરોબર. તારુણી. પછી શબ્દ પ્રયોગ કરેલો છે ઘરનાર. જે નારીનું પરમ ભાગ્ય હશે જેને આવો હશે ભરથાર. ભરથાર એટલે સ્વામી, પતિ, પતિ. બરોબર. હવે શું કીધું છે કે આનો આખો ભાવાર્થ શબ્દાર્થ તમારી સામે આવી ગયા છે. ભાવાર્થની અંદર જોઈ લઈએ કે જેણે જપ તપ વ્રત અને શરીરનો ત્યાગ કર્યો હશે એને એ યુવાન સ્ત્રીને જ આના ઘરની નારી બનશે, આવો ભરથાર પામશે અને એ એકદમ ભાગ્યશાળી હશે. બરોબર. શું કહે છે કે જેણે આવા જપ તપ વ્રત કર્યા હશે ને એને જ એવી જ આ જે યુવાન યુવતી હશે એમને આવો ભરથાર મળશે. બરોબર. અને આવો ભરથાર મળશે. તે નારી એકદમ ભાગ્યશાળી હશે કે જેને આવો ભરથાર મળશે. બરોબર. ફરી વખત હું શબ્દશઃ સમજાવી દઉં છું
કે જેણે જપ તપ વ્રત અને પોતાના શરીરનું દમને ત્યાગ કર્યો હશે એવી યુવાન સ્ત્રીને જ આ ઘરની નારી બનશે અને આવો અને આ એ નારી પણ એકદમ પરમ ભાગ્યશાળી હશે. પછીની પંક્તિમાં શું કીધું છે? મેં પાપણીએ પુણ્ય નથી કર્યું, મેં પાપણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી, એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિસ્યા શોકને પામી. હવે જો એને જપ તપ વ્રત જે છે એ વિસ્યાએ કંઈ કર્યું નથી, એ તો મનોમન કહે છે કે આવી કોઈ નારી હશે એ આના ઘરની જે છે નારી બનશે, એની સ્વામી પત્ની બનશે, પણ મેં તો કંઈ પણ કર્યું નથી. એ આ પંક્તિનો ભાવાર્થ છે. મેં પાપણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી, એમ દુઃખ ધરતી આંસુ ભરતી. મેં પાપણીએ શબ્દ પ્રયોગ કરેલો છે કે પાપણીએ શબ્દ પ્રયોગ થયેલો છે. પાપણીએ એટલે કે એક થોડુંક પણ, પાપણીએ એટલે કે થોડુંક પણ, પુણ્ય પાપણીએ શબ્દ છે એટલે કે થોડું પાપ કરનારી છે, પુણ્ય કરનારી નથી. એટલે કે પાપણી આપણે કહીએ ને પાપ, પાપણી એટલે કે એક પાપણી એટલે કે શું કહેવાય છે? મેં પાપ અને પાપીએ, પાપણીએ પુણ્ય ન કીધું કે મેં એક પણ કોઈ પુણ્ય કર્યું નથી, તો ક્યાંથી આવો સ્વામી, તો ક્યાં તો મને આવો સ્વામી, આવો પતિ, આવો વરધાર ક્યાંથી મળે? એમ દુઃખ ધરતી, એમ પોતે દુઃખ ધરે છે, આંસુ ભરતી વિસ્યા શોક. શોક એટલે શું થશે? દુઃખ, બરાબર? શોક એટલે કે દુઃખ. શબ્દ અહીંયા લખું છું, એક જ શબ્દાર્થ છે આ પંક્તિની અંદર. શોક એટલે દુઃખ, બરાબર? એ શોકને પામી એટલે કે એ દુઃખને પામી, બરાબર? તો આખી પંક્તિનો ભાવાર્થ જે છે આમાં કોઈ શબ્દ એવો અઘરો નથી. પાપણીએ એટલે કે મેં પાપીએ એક પણ પ્રકારનું પુણ્ય કાર્ય કર્યું નથી, તો મને આવો સ્વામી, આવો વરધાર ક્યાંથી મળે? એમ વિચારતી એ દુઃખી થતી અને પોતાની આંખોમાં આંસુ આવી જાય છે અને આંસુને લૂછે છે, બરોબર? એટલે આ પંક્તિનો ભાવાર્થ આવી રીતે થશે કે મેં એક પણ પુણ્ય કાર્ય કર્યું નથી, તો મને આવો સ્વામી ક્યાંથી મળે? અને એમ એ પોતે દુઃખ પામે છે અને દુઃખને લીધે એમની આંખોમાં આંસુ આવે છે અને આંસુને લૂછે છે, બરોબર? પછીની એક પંક્તિનો હજુ અભ્યાસ કરી લઈએ. શું કીધું છે? એરે એક કભાઈની કસે કાગળ બંધન દીધો, જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. એવા એક કભાઈની, હવે શબ્દો હવે ખાસ ધ્યાન રાખજો. એવા એરે એક કભાઈની, કભાઈ શબ્દ પ્રયોગ આપેલો છે, બરોબર? કભાઈ શબ્દ છે. કભાઈ શબ્દ ઉપર ધ્યાન રાખજો. કયો શબ્દ છે? કભાઈ શબ્દ છે. એટલે કે કભાઈ એટલે કે અંગરખા જેવું વસ્ત્ર, બરોબર? એવી અને એવા અને એવી કભાઈની કસ એટલે કે આપણે દોરી બાંધવાની આવે છે તે કસ. કોઈ વસ્ત્ર પહેરેલું હોય, આપણે શું કહેવાય છે કે અમુક વખત કેડિયું પહેર્યું હોય તો એમાં બે છેડાઓને ભેગા કરવા માટે દોરી આપેલી હોય છે, એને કસ કહેવાય છે, બરોબર? એટલે કે કભાઈની કસે કાગળ બંધન દીઠો, બંધન એટલે કે બાંધેલો, અને દીઠો એટલે તળપદો શબ્દ છે જોયો, બરોબર? દીઠો એટલે જોયો. જોવા કારણ યૌવનાએ, યૌવના એટલે કોણ? વિસ્યા. તત્ક્ષણ તે જ સમયે છોડી લીધો. હવે આની અંદરનો ભાવાર્થ શું કીધું છે? એવામાં એને એક અંગરખાની કસ ઉપર એક પ્રકારનું વસ્ત્ર છે, એ વસ્ત્રની સાથે એક કસની સાથે એક અને અંગરખા જેવું વસ્ત્ર જે છે એ વસ્ત્રની સાથે કાગળ બાંધેલો છે. એ કાગળ બાંધેલો હતો એટલે એ જોવા માટે
થઈ અને તે જ ક્ષણે શું કરી લીધું, છોડી લીધો, બરોબર. એને બાંધેલો હતો એટલે એ તરત જ એ ત્યાંથી છોડી લે છે, જોવા માટે થઈ અને છોડી લે છે, બરોબર. ફરી વખત આખો વ્યવહાર સમજાવું છું કે એવામાં એના જે છે અંગરખાની કસ્ત ઉપર એમણે એક કાગળ બાંધેલો હતો, એ કાગળને જોવા માટે થઈ અને તે જ ક્ષણે એ કાગળને શું કરી લે છે, જોવા માટે થઈ અને છોડી લે છે, બરોબર. આ બધા પેલા શબ્દાર્થ લખી લ્યો. શબ્દાર્થ બધા લખી લેજો સાથે સાથે. હજુ આપણે એક પંક્તિનો અભ્યાસ કરી લઈએ. સરનામું અક્ષર તાતના દેખી બાળા મહાસુખ પામી, સખે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. સરનામું અક્ષર તાતના, તાત એટલે શું થશે? તાત એટલે કે પિતા, બરોબર. તાત એટલે શું થશે? પિતા. અને સરનામું અક્ષર તાતના દેખી એટલે કે જોઈ, બાળા એટલે કે વિષ્યા, મહાસુખ પામી એકદમ મોટું સુખ પામે છે, સકે એટલે કે કદાચ, પત્ર લખી મોકલ્યો, પત્ર લખીને મોકલ્યો હશે પિતાએ કે આ તારો સ્વામી, મુજ સ્વામી એટલે કે આ તારો સ્વામી, સ્વામી એટલે કે પતિ. આમાં એક જ શબ્દ છે, બાકી બધા શબ્દો સમજાઈ જાય એવા છે એટલે બહુ આપણે ફરી લખતા નથી. એટલે કે પિતાનું સરનામું અને પિતાના એ કાગળ ઉપર પિતાનું સરનામું છે, પિતાના અક્ષર છે, એ જોઈ અને વિષ્યા જે છે એ ખૂબ હરખાઈ જાય છે, બરોબર, ખૂબ ખુશ થઈ જાય છે. કદાચ મારા પપ્પાએ, મારા પિતાએ જે છે એ પત્ર મોકલ્યો હશે અને પત્રની અંદર એને લખેલું હશે કે આ અને તારો સ્વામી છે, પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે, બરાબર. આ તારો સ્વામી છે એમ લખીને મોકલ્યો હશે, બરાબર. તો આ રીતના આખ્યાનનો ભાવાર્થ છે, શબ્દ છે. હવે આપણે આગળના લેક્ચરમાં કાવ્યને પણ પૂરું કરશું. તો આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. શબ્દાર્થ સાથે સાથે લખતા જાજો. જેવું આ કાવ્ય પૂરું થાય એટલે શબ્દાર્થ લખેલા છે ત્યાંથી પછી તમારે સ્વાધ્યાય જે છે, પાછળ આપેલા સ્વાધ્યાયના તમામ પ્રશ્ન છે, એક વાક્યના, બે વાક્યના, સવિસ્તાર તમામ પ્રશ્ન છે લખવાના છે. મોટા ભાગનું વ્યાકરણ જે છે એ રૂઢિપ્રયોગ છે, વિરુદ્ધાર્થી છે, સમાનાર્થી છે, બધા શબ્દાર્થો અહીંયા આવતો જાય છે, લખતો જાઉં છું. હવે પછી આપણે અમુક જોડણીના નિયમોને છે એ બધા આપણે સાથે સાથે એમનો અભ્યાસ કરશું. તો અહીંયા સુધી આપણે આખો લેક્ચર રાખીએ. હવે પછીનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.